જય માતાજી મિત્રો, આજે મને મસ્ત ગાજર દેખાઈ ગયા તો વિચારી ચાલ હલવો બનાવી દઉં. એના માટે ગાજરનું છે એમાં મેં ગાયનું ઘી નાખ્યું છે અને તેને સારી રીતે શેકી લેવાનું છે. અને પાણી બળી જાય અને ગાજર સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે દૂધ ઉમેરીશું. આ દૂધ મેં ગાયનું લીધું છે અને તેથી તેને મલાઈ સાથે જ એડ કર્યું છે. થોડું દૂધ મને એવું લાગે છે વધારે છે, જરૂર લાગશે તો આપણે ઉમેરી દઈશું. હવે આ દૂધને આપણે સારી રીતે ઉકાળી અને બધું દૂધ બળે ત્યાં સુધી હલાવશું. સતત હલાવતા રહીશું જેથી કરીને ચોંટી ના જાય. તો દૂધને બધું જ બાળવાનું છે ત્યાં સુધી હલાવીશું. હવે દૂધ બળવા આવ્યું છે ત્યારે આપણે તેમાં સાકર ઉમેરીશું. સાકરનું પણ પાણી છૂટશે. આપણે તેને પણ બધું જ બાળવાનું છે ત્યાં સુધી હલાવતા રહીશું. બીજી બાજુ પર મેં ઘી બનાવવા મૂક્યું છે, તે પણ લગભગ તૈયાર થઈ ગયું છે બનીને. એકસાથે બે કામ થઈ જાય ને. તો હવે ગાજરનો હલવો તૈયાર થશે. મારા છોકરાઓને ખૂબ જ ભાવે છે, તેથી આજે હું બનાવી રહી છું. અને એ પણ લો ફેટ. જોઈ શકો છો એમાંથી ઘી છૂટું પડી ગયું છે. હવે લગભગ આપણો ગાજરનો હલવો તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું અને તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું. મારા છોકરાઓને આમાં કાજુ બદામ નથી ભાવતા, તેથી તે નથી નાખતા. લગભગ હલવો તૈયાર થઈ ગયો છે. ભગવાનને ધરાવવા માટે હું કાઢીને સાઈડમાં મૂકીશ. કેવો લાગ્યો?